નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં મિત્રો સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પાઠ નંબર 1 છે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના, જેના પાઠનું આપણે સચોટ સોલ્યુશન સ્વાધ્યાયનું કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો, પાઠ 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના, જેના પાઠનું સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે જોઈશું। પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો। પહેલો પ્રશ્ન છે, યુરોપના કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી? તો મિત્રો આપણે અહીંયા જોઈશું કે યુરોપમાં પોર્ટુગલ, સ્પેન, પોલેન્ડ વગેરે રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી। પ્રશ્ન 2, યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની કેમ આવશ્યકતા સાથી હતી? જવાબ, યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોવાથી માંસ સાચવવા માટે તેમને મરી, તજ, સૂંઠ જેવા મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી। 3, કે આ યુદ્ધના પરિણામ સ્વરૂપે બંગાળમાં દ્વિમુખી શાસન અમલમાં આવ્યું? જવાબ આવશે ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધના પરિણામ સ્વરૂપે બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી। 4, કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ? તો ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ। પ્રશ્ન 2 છે, એનો અ છે, ટૂંક નોટ લખવાની છે। જેમાં પ્રશ્ન 1, પ્લાસીનું યુદ્ધ। જવાબ, પ્લાસીનું યુદ્ધ બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું। સિરાજુદ્દૌલાએ 15મી જૂન 1757ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને પરાજિત કર્યા। આ સમાચાર મળતા મદ્રાસ, ચેન્નઈના અંગ્રેજોએ ક્લાઇવના નેતૃત્વ નીચે લશ્કરને કોલકાતા મોકલ્યું। નવાબના વિશ્વાસો માણેકચંદ લાંચ લઈ કલકત્તા અંગ્રેજોને આપી દીધું। અંગ્રેજો સીધી લડાઈમાં નવાબ સિરાજુદ્દૌલાને હરાવી શકે તેમ નહોતા, તેથી તેમણે સિરાજુદ્દૌલાને હરાવવા લાંચ અને લાલચ જેવી કૂટનીતિ કાવતરાનો આશરો લીધો। ક્લાઇવે બંગાળના મુખ્ય સેનાપતિ મિર્જાફરને નવાબ બનાવવાની લાલચ આપીને તેનો ટેકો મેળવ્યો, તેને ફોડી નાખ્યો। તેણે બંગાળના મોટા શાહુકારી જગતશેઠ, રાયદુલ્લભ અને અમીચંદને પણ પોતાના પક્ષમાં લીધા। માર્ચ 1757 અંગ્રેજોએ ફ્રેન્ચ વસાહત પર આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું। પરિણામે 23 જૂન 1757ના રોજ મુર્શિદાબાદ પાસે આવેલા પ્લાસી નામના મેદાનમાં ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજી સૈન્ય અને સિરાજુદ્દૌલાના સૈન્ય વચ્ચે યુદ્ધ થયું। સેનાપતિ મિર્જાફરના વિશ્વાસઘાતને કારણે પ્લાસીના યુદ્ધમાં સિરાજુદ્દૌલાની હાર થઈ। સિરાજુદ્દૌલાને પકડી તેની હત્યા કરવામાં આવી। અંગ્રેજોએ મિર્જાફરને બંગાળનો નવાબ બનાવ્યો। તેના બદલામાં મિર્જાફરે અંગ્રેજોને બંગાળની 24 પરગણાની જાગીર આપી અને જકાત ભર્યા વિના વેપાર કરવાની છૂટ આપી। આમ પ્લાસીના યુદ્ધ પછી ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો। પ્રશ્ન 2, બક્સરનું યુદ્ધ। બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764ના રોજ બંગાળના નવાબ મીર કાસિમ, અવધના નવાબ અને મુઘલ શહેનશાહ શાહ આલમ બીજાના સંયુક્ત લશ્કરે અને મેજર મનરોના નેતૃત્વ હેઠળના અંગ્રેજના લશ્કર વચ્ચે થયું। સંયુક્ત લશ્કરમાં 50,000 સૈનિકો હતા, જ્યારે અંગ્રેજોના લશ્કરમાં 7,072 સૈનિકો જ હતા। આમ છતાં સંયુક્ત લશ્કરની હાર થઈ અને અંગ્રેજોની જીત થઈ। અંગ્રેજોએ બંગાળના નવાબ તરીકે મીર કાસિમને પદભ્રષ્ટ કર્યો। યુદ્ધને અંતે થયેલા કરાર મુજબ અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી, જ્યારે વહીવટ કરવાની જવાબદારી નવાબને સોંપવામાં આવી। દીવાની સત્તાથી અંગ્રેજો વાસ્તવિક રીતે બંગાળના શાસક અને માલિક બન્યા। આમ બક્સરના યુદ્ધથી બંગાળ, બિહાર અને ઓડિશામાં અંગ્રેજોની અને નવાબની બેવડી શાસન પદ્ધતિ અમલમાં આવી। આ વ્યવસ્થાને દ્વિમુખી શાસન પદ્ધતિ તરીકે ઓળખાય। પ્રશ્ન 3, અંગ્રેજ મરાઠા યુદ્ધ। મરાઠા અને અંગ્રેજો વચ્ચે ઈસવીસન 1775થી ઈસવીસન 1782 થયેલા પ્રથમ યુદ્ધમાં કોઈની હાર જીત ન થઈ। સાલબાઈની સંધિ મુજબ બંને એકબીજાના પ્રદેશો પરત આપ્યા। દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803થી ઈસવીસન 1805 દરમિયાન થયું। તેમાં વેલેસ્લીના હાથે મરાઠાઓની હાર થઈ। આ યુદ્ધથી ઓડિશા અને યમુનાની ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના પ્રદેશો અંગ્રેજોની સત્તા નીચે આવ્યા। તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1817થી 1819 દરમિયાન થયું। તેમાં મરાઠાઓની હાર થઈ। અંગ્રેજોએ પેશવાને પુણેમાંથી દૂર કરી કાનપુર પાસે બિઠ્ઠુરમાં મોકલી દીધો। પેશવાને પેન્શન આપવામાં આવ્યું। આ યુદ્ધના વિજયથી વિંધ્યાચલથી છેક દક્ષિણ ભારત સુધી અંગ્રેજોની સત્તા સ્થપાઈ। આમ ઈસવીસન 1818 સુધીમાં સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તા સ્થપાઈ ગઈ। 4,
મૈસૂર વિગ્રહો. દક્ષિણ ભારતમાં ઈસવીસન 1761માં વિજયનગર સામ્રાજ્યના અંત પછી હૈદર અલીના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. હૈદર અલીએ પોતાના લશ્કરના સૈનિકોને યુરોપિયન પદ્ધતિને તાલીમ આપી શસ્ત્ર સજ્જ કર્યું. હૈદર અલીની ઝડપથી વધતી સત્તા અને શક્તિના કારણે અંગ્રેજો ભયભીત થયા. અંગ્રેજોએ મૈસૂરની સત્તા હસ્તગત કરવા મૈસૂર સાથે ઈસવીસન 1767થી 59, 1780થી 84, 1790થી 92 અને ઈસવીસન 1799ના વર્ષો દરમિયાન 4 વિગ્રહો કર્યા. આ વિગ્રહો પૈકી પ્રથમ 2 વિગ્રહો હૈદર અલી સાથે અને બીજા 2 વિગ્રહો હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયા. પ્રથમ વિગ્રહનું કોઈ પરિણામ ના આવ્યું. દ્વિતીય વિગ્રહ દરમિયાન ઈસવીસન 1782માં હૈદર અલીનું મૃત્યુ થતાં બંને પક્ષો વચ્ચે સંધિ થઈ. તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનનો કારમો પરાજય થયો. ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન લડતા લડતા વીરગતિ પામ્યો. આમ અંગ્રેજોએ મૈસૂરની સત્તાનો અંત આણી બ્રિટિશ સામ્રાજ્યની સુદૃઢ બનાવ્યું. ગવર્નર જનરલ લોર્ડ વેલેસ્લીએ મૈસૂર રાજ્ય અગાઉના વાડિયાર રાજવંશને સોંપ્યું અને તેને સહાયકારી યોજના સ્વીકારવાની ફરજ પાડી. મિત્રો, પ્રશ્ન બ છે. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. જેમાં પ્રશ્ન 1, યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. વિધાન સમજાવો. પ્રાચીન કાળથી ભારત અને યુરોપના દેશો વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો. એ સમયે યુરોપના બજારોમાં ભારતથી મરી મસાલા, તેજાના, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, આફીણ વગેરેની ખૂબ મોટા પ્રમાણમાં નિકાસ થતી હતી. પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચેના વેપાર મધ્ય એશિયાના જમીન માર્ગો થતો. એ સમયમાં કોન્સ્ટેન્ટિનોપલ શહેર ભારત અને યુરોપ વચ્ચે જમીન માર્ગે ચાલતા વેપારનું મુખ્ય મથક હતું. ઈસવીસન 1453માં તુર્કોએ યુરોપનું પ્રવેશદ્વાર ગણાતું આ શહેર જીતી લીધું. પરિણામે યુરોપના દેશોને ભારત સાથેના વેપારનો માર્ગ બંધ થઈ ગયો. યુરોપના દેશોમાં ભારતનો માલ જથ્થો બંધ થઈ ગયો. યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોવાથી માંસ સાચવવા તેમને ભારતની મરી મસાલાની અત્યંત આવશ્યકતા હતી. યુરોપના લોકોને ભારતના મરી મસાલા, તેજાના, સુતરાઉ કાપડ વગેરે વિના ચાલી શકે તેમ નહોતું. તેથી યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. પ્રશ્ન 2, બ્રિટિશ પોલીસ તંત્ર વિશે મુદ્દાસર નોટ લખો. જવાબ. લશ્કર જેટલું જ બ્રિટિશ પોલીસ તંત્રનું મહત્ત્વ હતું, તેથી ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસે ભારતના કંપનીના તાબાના સમગ્ર વિસ્તારના પોલીસ તંત્રમાં એક સૂત્રતા લાવવા કેટલાક સુધારો કર્યા. તેણે પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. તેણે જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક DSPની નિમણૂક કરી. તેણે જુદી જુદી જગ્યાએ પોલીસ સ્ટેશનો શરૂ કર્યા. દરેક પોલીસ સ્ટેશન પર એક ફોજદારીની નિમણૂક કરી. દરેક ગામમાં એક ચોકીદાર નિમ્યો. બ્રિટિશ પોલીસ તંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજોની જ નિમણૂક કરવામાં આવતી. ભારતીયોની સિપાહી કોન્સ્ટેબલ કક્ષાએ ભરતી કરવામાં આવતી. 3, ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે. મહાત્મા ગાંધીના આ વિધાનને સમજાવો. જવાબ. વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને ભારતને પરાધીન સ્થિતિમાં રાખનાર મુખ્ય પરિબળો હતા. બંને પરિબળોએ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના પાયા મજબૂત બનાવ્યા હતા. બ્રિટિશ શાસનના વિવિધ તંત્રોએ ભારતમાં ગરીબી, બેકારી અને ભૂખમરો હતા. ગામડાનું અર્થતંત્ર છિન્નભિન્ન કર્યું હતું. શહેરોમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ હતી. અંગ્રેજોએ ભારતીય વિરુદ્ધ નિરંકુશ રીતે વિદેશી કાયદાઓનો ઉપયોગ કર્યો હતો. પરિણામે ભારતમાં બ્રિટિશ શાસન પ્રત્યે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું હતું. મહાત્મા ગાંધીએ પણ બ્રિટિશ શાસનમાંથી ભારતને સ્વતંત્ર કરવા ચલાવેલી રાષ્ટ્રીય ચળવળ દરમિયાન લખ્યું હતું કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એને બંને અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે. પ્રશ્ન 4, દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધના પરિણામ જણાવો. મિત્રો, દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803થી 1805 વચ્ચે થયું. તેમાં ગવર્નર જનરલ વેલેસ્લીના સૈન્યના હાથે મરાઠાઓની હાર થઈ. આ યુદ્ધથી ઓડિશા અને યમુના નદીની ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના પ્રદેશો અંગ્રેજોની સત્તા નીચે લાવ્યા. હવે આપણે વિકલ્પ જોઈશું. પ્રશ્ન 3 છે, જેમાં 1, ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ? તો ગોવા. 2, ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમ પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ? તો ડચ. 3, ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતા? તો વોરન હેસ્ટિંગ્સ. તો મિત્રો, અહીંયા આપણે સરસ મજાનો તમારો જે પાઠ છે તેનું સંપૂર્ણ સ્વાધ્યાયન પોથીની જે સ્વાધ્યાય છે એનું સોલ્યુશન જોયું. મિત્રો, ધોરણ 8ની અંદર આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 8ના તમામ પ્રકારના જે વિડીયો છે તેનું સોલ્યુશન ઝડપથી મોકલતા રહીશું. મિત્રો,
ધોરણ 8ની અંદર આપણી સ્વાધ્યાય સોલ્યુશન હોય, સ્વાધ્યાયન પોથી સોલ્યુશન હોય, પ્રશ્નપત્ર સોલ્યુશન હોય, કોઈપણ પ્રકારના સોલ્યુશનની તમારી જરૂરિયાત હોય તો આપણી ચેનલની અંદર અવશ્ય મૂકી રહ્યા છે. તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. ચાલો મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.